તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે દક્ષિણના દ્વાર બીજેપી માટે કેટલા ખુલશે એ અમે આપને જણાવીશું. બીજેપીએ અબ કી બાર 400 કે પારનું સૂત્ર વહેતું કર્યું છે. એનડીએ 400 બેઠકોનો આંકડો વટાવશે એવો દાવો બીજેપીના નેતાઓ કરતા રહે છે. જો કે કેટલાક નેતા તો બીજેપી પોતે 400 બેઠકો જીતશે એવો પણ દાવો કરે છે. બીજેપીના વિરોધીઓ આ દાવાને કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવો ગણાવી રહ્યા છે. પણ દક્ષિણમાં બીજેપીના પ્રદર્શન પર નજર કરીએ તો ખ્યાલ આવે કે સ્થિતિ કયા પ્રકારની છે. દક્ષિણમાં બીજેપીનું પ્રદર્શન કેવું છે તે પહેલા સૌથી પહેલા જુઓ. દક્ષિણમાં લોકસભાની કુલ 130 બેઠકો છે, એટલે 130 બેઠકો પર બીજેપીની નજર છે. 2014ની ચૂંટણીમાં બીજેપીની 21 બેઠકો પર જીત થઈ હતી અને 2019ના વર્ષની ચૂંટણીમાં બીજેપીની 29 બેઠકો પર જીત થઈ, એટલે કે 8 બેઠકો બીજેપીના ખાતામાં વધી હતી. 2014માં દેશભરમાં નરેન્દ્ર મોદીના નામની લહેર ફરી વળી એ પછી બીજેપીએ દક્ષિણ ભારતમાં 5 રાજ્યોના તનતોડ મહેનત કરી. જો કે બીજેપીને દક્ષિણ ભારતનો ઉત્તર હજુએ મળતો નથી. બીજેપીએ દક્ષિણ ભારતના 4 રાજ્યો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં મહેનત કરવાની છે. બીજેપીની જે પણ બેઠકો વધી એ કર્ણાટકમાં વધી હતી, જ્યારે બીજા રાજ્યોમાં બીજેપીનો દેખાવ એવો જ રહ્યો હતો. હવે 5 વર્ષ પછી સ્થિતિ બદલાઈ છે ખરી. બીજેપી માટે દક્ષિણ ભારતમાં સૌથી મોટો પડકાર તમિલનાડુ છે, કેમ કે તમિલનાડુમાં બીજેપીના હિન્દુવાદથી બિલકુલ વિપરીત માહોલ છે. ભાજપ હિન્દુ સંસ્કૃતિની વાતો કરે છે, ત્યારે તમિલનાડુમાં દ્રવિડિયન સંસ્કૃતિની બોલબાલા છે. આખરે કયા પ્રકારની સ્થિતિ છે એ પણ સૌથી પહેલા સમજો. વર્ષ 2019ના પરિણામો. ડીએમકે પ્લસ કોંગ્રેસે જીતી હતી 38 બેઠકો. એઆઈડીએમકે 1 બેઠક જીતી હતી. હવે વર્ષ 2014માં કેવું પ્રદર્શન હતું એ પણ જુઓ. ડીએમકે પ્લસ કોંગ્રેસે 1 પણ બેઠક જીતી ન હતી, જ્યારે એઆઈડીએમકે 37 બેઠકો જીતી હતી. બીજેપી અને પીએમકે 1 બેઠક અહીં જીતી હતી. એટલે બીજેપી એકે અન્નામલાઈને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી તેમણે આક્રમકતાથી સનાતન સંસ્કૃતિની વાતો કરવા માંડી છે. પણ તેની કેટલી અસર વર્તાશે એ સવાલ તમિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકેના 2 મોટા પક્ષ છે. એ સિવાય નાના ફાસફૂસિયા બીજા પક્ષો પણ છે. પણ મુખ્ય જંગ એઆઈડીએમકે અને ડીએમકે વચ્ચે જ હોય છે. વર્ષોથી બંને પક્ષો જ જીતે છે. તમિલનાડુમાં દ્રવિડિયન સંસ્કૃતિની અસર એ હદે પ્રબળ છે અને લોકો હિન્દીના નામથી જ ભડકે છે. તમિલનાડુમાં સત્તા સ્થાને પહોંચનારા બધા લોકોએ તામિલ પ્રજાની આ સવડાઈ કે નબળાઈ જે ગણો તેનો બહુ ખૂબીપૂર્વક લાભ લીધો છે. આ બંને પક્ષોની વિચારધારા દ્રવિડિયન સંસ્કૃતિ શ્રેષ્ઠ હોવાની છે. દ્રવિડિયન સંસ્કૃતિના ચેમ્પિયનોએ ઉત્તર ભારતની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે, અને આર્યોએ આપણને દેશભરમાંથી તગડીને દક્ષિણમાં ધકેલી દીધા એવું તમિલ પ્રજાના માનસમાં ઠસાવી દીધું છે. તમિલનાડુમાં બીજેપી કેમ ફાવતી નથી તેનો જવાબ પેરિયાર છે. રામાસ્વામી અને સીએન અન્ના દુરાઈની વિચારધારામાં છે. પેરિયારને તમિલનાડુમાં મહાત્મા ગાંધી સાથે સરખાવાય છે. પેરિયારનો પ્રભાવ એટલો જબરદસ્ત હતો કે જ્યાં પણ જાય ત્યાં લાખેક માણસ ભેગા થઈ જતા. પેરિયાર 1973માં ગુજરી ગયા, ત્યારે 1 અઠવાડિયા સુધી તમિલનાડુ બંધ રહ્યું હતું. આ તમિલનાડુનો એક રાજકીય ઇતિહાસ છે. પણ દક્ષિણ ભારતમાં
બીજેપી મજબૂત છે અને કર્ણાટક છે અને કર્ણાટકમાં જ બીજેપી અહીં મજબૂત જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં બીજેપી હારી, જેના પછી બીજેપી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન કરી શકશે એના વિશે શંકા હતી. કર્ણાટકમાંથી લોકસભાની 28 બેઠકો છે. દક્ષિણમાં બીજેપીનું પ્રદર્શન કેવું છે તો વર્ષ 2019માં 25 બેઠકો પર બીજેપીની જીત થઈ અને કોંગ્રેસની 1 બેઠક પર જીત થઈ, જ્યારે જેડીએસની 1 બેઠક પર જીત થઈ હતી અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. એટલે આ પરિણામો વર્ષ 2019ના હતા. હવે વર્ષ 2014ના પરિણામોની આપણે વાત કરીએ તો 2014માં 17 બેઠકો પર બીજેપીની જીત થઈ હતી, જ્યારે કોંગ્રેસની 9 બેઠકો પર જીત થઈ હતી, જેડીએસની 2 બેઠક પર જીત થઈ હતી. એટલે 19 અને 2014ના પરિણામો જેના પરથી આપને ખ્યાલ આવશે કે કર્ણાટકમાં કેવી રીતે બાજી પલટાય. બીજેપી માટે કર્ણાટકમાં આ પરિણામોનું પુનરાવર્તન મોટો પડકાર છે, કેમ કે હવે કર્ણાટકમાં બીજેપીની નહીં પણ કોંગ્રેસની સરકાર છે. ગયા વર્ષે યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો બીજેપીને સ્તબ્ધ કરનારા હતા. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 136 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવીને બીજેપીને કારમી પછડાટ આપી હતી. ભારતના રાજકારણમાં 2014 પછી શરૂ થયેલા મોદી યુગમાં કોંગ્રેસે બીજેપીને કોઈ રાજ્યમાં આવી કારમી હાર આપી નહોતી. કોંગ્રેસ અને બીજેપીની ટક્કર હોય એટલે કોંગ્રેસની હાર નક્કી જ ગણાતી, ત્યારે કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપીને હરાવીને છાકો પાડી દીધો હતો. આ હારના કારણો બીજેપીને પરેશાન કર્યા હતા, તેથી કર્ણાટકમાં બીજેપી તકલીફમાં છે. ભ્રષ્ટાચારના કારણે અહીંયા હારનો સામનો કરવો પડ્યો હતો. બીજેપીની હારનું મુખ્ય કારણ યેદિયુરપ્પા, બસવરાજ બોમ્માઈની સરકારના મંત્રીઓએ કર્યો બેફામ ભ્રષ્ટાચાર અને આ જ ભ્રષ્ટાચાર તેમને ભારે પડ્યો અને કોંગ્રેસે ભ્રષ્ટાચારના જ મુદ્દાને એક ટાર્ગેટ બનાવ્યો અને સૌથી વધારે એ મુદ્દા સાથે તે લડતા રહ્યા. બીજેપી સામે 40% પે સીએમ કરપ્શન અભિયાન શરૂ કરાયું, એટલે કે કોઈ પણ કામ લો 40% કરપ્શન થશે એ મુદ્દાને કોંગ્રેસે એક મુદ્દો બનાવ્યો. આખું અભિયાન શરૂ કરાયું. બોમ્બાઈ સરકારના મંત્રી એસ ઈશ્વરપ્પાએ રાજીનામું આપવું પડ્યું. બીજેપીના ધારાસભ્ય વિરુપક્ષાએ જેલમાં જવું પડ્યું હતું અને આખો આ ઘટનાક્રમ એ વખતે ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો. બીજેપી પાસે હજી એનો જવાબ નથી, કેમ કે બીજેપીનું સુકાન ભ્રષ્ટાચાર શિરોમણી યેદિયુરપ્પાના પુત્ર વિજેન્દ્રના હાથમાં છે. કર્ણાટકમાં કોંગ્રેસ સામે બીજેપી હિન્દુત્વને મુદ્દો બનાવી રહી છે. મુસ્લિમ વિરોધી વલણ બતાવીને હલાલા, હિજાબ, અઝાન જેવા મુદ્દે હંગામો મચાવ્યો છે. આ મુદ્દાઓની કેટલી અસર વર્તાશે એ સવાલ છે. બીજી તરફ કોંગ્રેસની સરકાર રચાઈએ પછી કોંગ્રેસે આપેલી ગેરંટીઓ પૂરી કર્યાનો દાવો કરીને કોંગ્રેસ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. બેંગલુરુની પાણીની સમસ્યા જેવા મુદ્દા કોંગ્રેસને નડી શકે છે, પણ તેની અસર બેંગલુરુ શહેર પૂરતી મર્યાદિત રહેશે, જે પહેલેથી બીજેપીના ગઢ છે. બીજેપી લિંગાયત મત બેંક પર વધારે પ્રમાણમાં નિર્ભર છે, પણ તેના કારણે વિધાનસભામાં જીત ન થઈ, તેથી દેવગૌડાની પાર્ટી જેડીએસ સાથે જોડાણ કર્યું છે. દેવગૌડા વોકાલિંગા સમુદાયના છે, તેથી લિંગાયત પ્લસ વોકાલિંગાના જોરે બીજેપી જીતવા માંગે છે. જો કે જેડીએસ પક્ષ ધરાર પરિવારવાદ પર ચાલે છે, તેથી બીજેપી પરિવારવાદની જ વાતો કરે છે. એ કર્ણાટકમાં બૂમરેંગ થઈ રહી છે. આ સંજોગોમાં દક્ષિણનો એકમાત્ર ગઢ સાચવવો પણ બીજેપી માટે સૌથી મોટો પડકાર બની રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે આંધ્રપ્રદેશમાં કેવા પ્રકારની સ્થિતિ છે, કેવી રીતે અહીં પક્ષ બીજેપી આગળ ધપી રહ્યું છે અને મિશન 400+ને
આગળ ધપાવશે તેની પણ કરીશું વાત. બીજેપી માટે તેલંગાણા પણ મોટી સમસ્યા બની શકે છે. આશ્ચર્યજનક રીતે તેલંગાણામાં કોંગ્રેસ બીજેપી માટે પડકાર છે. 2014ની લોકસભાની ચૂંટણી વખતે સંયુક્ત આંધ્રપ્રદેશ હતું, ત્યારે બીજેપીએ આંધ્રપ્રદેશમાં લોકસભાની 42 બેઠકોમાંથી 3 બેઠકો જીતી હતી. દક્ષિણમાં બીજેપીના આપણે પ્રદર્શનની વાત કરતા હોઈએ તો તેલંગાણામાં લોકસભાની 17 બેઠકો આવે છે અને 2019ના પરિણામો પર તમે નજર કરો તો ટીઆરએસનો 9 બેઠકો પર વિજય થયો હતો, કોંગ્રેસે 3 બેઠકો પર જીત મેળવી હતી, તો બીજેપીની 4 બેઠકો પર જીત સંભવ બની હતી, જ્યારે એઆઈએમઆઈએમ 1 બેઠક જીતી હતી. એટલે આ સંજોગોમાં 2019ની ચૂંટણી આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ થયા પછીની પહેલી ચૂંટણી હતી. 2019માં તેલંગાણાના ફાળે આવેલી લોકસભાની 17 બેઠકોમાંથી 4 બેઠકો જીતીને બીજેપીએ પોતાની તાકાત વધારી હતી. પણ આ વખતે બીજેપીએ ઇતિહાસ દોહરાવી શકશે કે કેમ તેમાં શંકા છે. કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ બીજેપીની વ્યૂહરચના અપનાવીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિમાંથી મોટા 5 દિગ્ગજોને તોડવા મળ્યા છે. તેના કારણે અસદુદ્દીન ઓવૈસીની હૈદરાબાદની બેઠકની વાત કરતા બાકીની 16 બેઠકો કોંગ્રેસ જીતી જશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. તેલંગાણાની 2014માં સ્થાપના થઈ ત્યારથી અલગ તેલંગાણા માટે આંદોલન ચલાવનારા કે ચંદ્રશેખર રાવની સરકાર હતી. એવું કહેવાતું કે કેસીઆર બીજા નવીન પટનાયક સાબિત થશે. કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિને કોઈ હરાવી શકે નહીં, પણ રેવંત રેડ્ડીએ આ વાતને ખોટી સાબિત કરી. છેલ્લી 2 ટર્મથી તેલંગાણામાં સત્તા ભોગવતા કેસીઆરને હરાવવા માટે કોંગ્રેસે રેવંત રેડ્ડીને તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવ્યા, ત્યારે સૌ તેમના પર હસતા હતા કે વિધાનસભાની ચૂંટણીમાં કેસીઆરને ઉખાડી ફેંકવામાં સફળ થયા પછી રેવંત રેડ્ડીએ લોકસભાની ચૂંટણીમાં પણ એ જ ઇતિહાસ દોહરાવવા માટે મહેનત કરવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ભારતમાં વધુ એક રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ બીજેપીનું રાજકીય અસ્તિત્વ લગભગ ખતમ થઈ ગયો હોવાના અણસાર છે. તેથી બીજેપીએ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને ફિલ્મ સ્ટાર પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે જોડાણ કરવું પડ્યું છે. આંધ્રપ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠકો છે. એટલે અહીં દક્ષિણમાં બીજેપીનું પ્રદર્શન અને તેમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે તો વર્ષ 2019માં વાયએસઆર કોંગ્રેસની 22 બેઠકો પર જીત થઈ હતી, જ્યારે ટીડીપીના ખાતામાં માત્ર 3 બેઠકો આવી હતી. દક્ષિણમાં જ્યારે બીજેપીના પ્રદર્શનની વાત કરતા હોઈએ ત્યારે 2014ના પરિણામો પર પણ નજર કરી લેવી જોઈએ. વાયએસઆર કોંગ્રેસની 9 બેઠકો પર જીત થઈ હતી, જ્યારે ટીડીપીની 16 બેઠકો પર જીત થઈ હતી, જ્યારે ટીઆરએસની 11 બેઠકો તેના ફાળે આવી હતી, જ્યારે બીજેપી 3 બેઠકો પર માત્ર વિજય મેળવી શકી હતી, જ્યારે કોંગ્રેસનો 2 બેઠકો પર વિજય થયો હતો, જ્યારે એઆઈએમઆઈએમના ખાતામાં 1 બેઠક આવી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસે 22 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. બાકીની 3 બેઠકો ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ જીતી હતી. આ વખતે ટીડીપી બીજેપીની સાથે છે, તેથી બીજેપી ખાતું ખોલાવીને એકાદ બેઠક જીતી જાય એવી પ્રબળ શક્યતા છે. એ જોતાં આંધ્રપ્રદેશમાં બીજેપી ફાયદામાં રહેશે એવી ગણતરી મુકાય છે. અલબત્ત આંધ્રપ્રદેશમાં પણ બીજેપી માટે ડ્રા આસાન નથી, કેમ કે તેલંગાણાની જેમ આંધ્રપ્રદેશમાં પણ કોંગ્રેસ નવસર્જનના રસ્તે છે અને તેનું કારણ વાયએસ શર્મિલા છે. શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીના બહેન છે. શર્મિલાએ તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવ સામે લડવા માટે વાયએસઆર તેલંગાણા પાર્ટી બનાવી હતી. એટલે હવે કરીશું કેરળની વાત. બીજેપીની હાલત
કેરળમાં પણ આંધ્રપ્રદેશ જેવી જ છે. કેરળમાં બીજેપી આજ દિન સુધી લોકસભા અને વિધાનસભાની એક પણ બેઠક જીતી શક્યું નથી. આ સંજોગોમાં બીજેપીએ કશું ગુમાવવાનું નથી અને વકરો એટલો નફો છે. કેરળમાં લોકસભાની કુલ 20 બેઠકો આવે છે. કેરળમાં કયા પ્રકારની સ્થિતિ છે? વર્ષ 2019ના પરિણામો જુઓ. યુડીએફની 19 બેઠકો પર જીત થઈ હતી, જ્યારે એલડીએફ ડાબેરી મોરચાની એક બેઠક પર જીત થઈ હતી. વર્ષ 2014ના પરિણામો પર તમે નજર કરો તો ખ્યાલ આવે કે યુડીએફની 12 બેઠકો પર જીત થઈ હતી અને યુડીએફની 12 બેઠકો પર જીતની સાથે એલડીએફ ડાબેરી મોરચાની 8 બેઠક પર જીત થઈ હતી. ટોટલ 20 બેઠકો છે. યુડીએફ એટલે કે કોંગ્રેસ મુસ્લિમ લીગ આરએસપી કેસીએમ કેરળના લોકસભાની 20 બેઠકો છે અને આ બેઠકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે યુડીએફ અને સીપીએમના નેતૃત્વ હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે વહેંચાઈ જાય છે. દક્ષિણના રાજ્યોનો આ એક્સરે છે. હવે બીજેપી કેટલું જોર કરે છે એ જોવાનું રહેશે. તામિલનાડુની બાજુમાં આવેલું પુડ્ડુચેરી બીજેપી માટે થોડી રાહત આપનારું છે. પુડ્ડુચેરીમાં વર્ષો સુધી એઆઈએમઆઈએમ અને કોંગ્રેસ એ બે વચ્ચે જ જંગ જામતો, પણ કોંગ્રેસમાંથી એન રંગાસ્વામી અલગ થયા પછી સમીકરણ બદલાયા છે. 2011માં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ન બનાવતા રંગાસ્વામીએ ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ બનાવી હતી. પુડ્ડુચેરીમાં કોનું રાજ છે એ પણ જાણો. 2014માં રંગાસ્વામીની પાર્ટીએ અહીં જીત મેળવી હતી. 2016 વિધાનસભાની ચૂંટણીમાં અહીં કોંગ્રેસની જીત થઈ હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પુડ્ડુચેરી બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. દક્ષિણમાં કેટલું કમળ ખીલશે એ જાણવા માટે આપણે લોકસભાની ચૂંટણીના પરિણામો સુધી રાહ જોવી પડશે. કારણ કે અત્યાર સુધી જે ફોકસ રહ્યું છે કે દક્ષિણનો ઉત્તર કેવી રીતે મળશે, કેવી રીતે બીજેપી પોતાના મિશનમાં પાર પડશે, કેવી રીતે દક્ષિણના રાજ્યોમાં એક અલગ ઓળખ બનાવીને ભારતીય જનતા પાર્ટી પોતાના દમખમ પર આ જીત મેળવશે. કારણ કે 130 બેઠકો એ ખૂબ મહત્વની છે અને 130 બેઠકો પર જેટલી બેઠક ભાજપના ખાતામાં આવશે એટલી જ ભાજપને મોટી સફળતા મળવાનું નક્કી છે. આ સંજોગોમાં હવે આવનારા દિવસોમાં કયા પ્રકારની રણનીતિ ઘડાશે, જ્યારે તબક્કાવાર ચૂંટણીઓ થશે ત્યારે કયા પ્રકારનું મતદાન થશે એના પરથી જ એ નક્કી થશે કે દક્ષિણમાં કઈ રીતનો દમખમ બીજેપીનો વાગ્યો. અહીં એ પણ નક્કી થશે કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી 400+ ટાર્ગેટને જે અત્યારે જોઈ રહી છે તેમાં તેને સફળતા મળશે. પણ આ બધું જ પરિણામો જ્યારે આવશે ત્યારે તેનું સચોટ વિશ્લેષણ આપણે કરી શકીશું. પણ અત્યારે તો બીજેપી મિશન દક્ષિણને લઈને આગળ ધપી રહી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ દક્ષિણમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને આ જ પ્રચારના દમખમ પર 130 બેઠકો કબજે કરવાની એક ખાસ રણનીતિ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની ટીમે બનાવી હશે. એટલે હવે જોવું રહ્યું કે જ્યારે પરિણામો આવશે ત્યારે દક્ષિણનો ઉત્તર કેવી રીતે મળે છે.